ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. ગઈકાલે આપણે આ ચેપ્ટરની શરૂઆત કરી હતી. સ્ટાર્ટિંગમાં થોડાક સૂત્ર લખાવેલા અને પછી આ ચેપ્ટરના મેઇન ટોપિકને ચાલુ કરેલો, જે ટોપિક હતો વર્તુળનો ચાપ, વૃતાંશ અને વૃત્તખંડ. બરાબર. તો આપણે ડાયરેક્ટ એ જે ટોપિક છે તેના સૂત્રને યાદ કરીશું. સૌથી પહેલા ચાપ એટલે વર્તુળ પર બે બિંદુ મૂકવાના. તો વર્તુળની કિનારીના બે ટુકડાને શું કહેવાય? ચાપ કહેવાય. નાનાને લઘુચાપ, મોટા ટુકડાને ગુરુચાપ. વૃતાંશ એટલે વર્તુળની અંદરના પ્રદેશના કયા બે ટુકડા? તો કે ભાઈ બે ત્રિજ્યા. કેટલી ત્રિજ્યા? બે ત્રિજ્યાથી વર્તુળના અંદરના ભાગના જે બે ટુકડા થયા તે બે ટુકડાને શું કહેવાય? વૃતાંશ. નાનો ટુકડો લઘુ વૃતાંશ, મોટો ટુકડો. અને જો આપણે વર્તુળમાં હું દોરી દઈએ? જીવા. તો હવે વર્તુળના અંદરના પ્રદેશના જે બે ટુકડા થયા તેને કહેવાય વૃત્તખંડ. નાનો ટુકડો લઘુ વૃત્તખંડ, મોટો ટુકડો ગુરુ વૃત્તખંડ. તો જુઓ, સૌથી પહેલા લઘુ ચાપની લંબાઈનું સૂત્ર પાઈ આર થીટા છેદમાં 180. એના પછી ગુરુ ચાપની લંબાઈ વર્તુળનો પરિઘ માઇનસ લઘુ ચાપની લંબાઈ. એના પછી લઘુ વૃતાંશના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360. કાલે સુધારો કરેલો છે ને દરેકે? છેદમાં 360 આવશે આપણી ઝેરોક્સમાં. એના પછી લઘુ વૃતાંશનું ક્ષેત્રફળનું બીજું સૂત્ર 1/2 LR, MCQ માટે ઓબ્જેક્ટિવ. એના પછી ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. એના પછી લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ, લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. એના પછી ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 કાટખૂણો બનાવતી બાજુઓનો ગુણાકાર. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ વર્ગમૂળ 3/4 બાજુનો વર્ગ. ખ્યાલ આવશે બધાને? ચાલો દાખલા ચાલુ કરીએ છીએ. ઉદાહરણ 1 એકદમ સહેલો દાખલો છે, ધ્યાનથી સમજજો. 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અને કેન્દ્ર આગળ 30° ખૂણો બનાવતા વર્તુળના વૃતાંશનું ક્ષેત્રફળ શોધો. ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ પણ શોધો. અહીંયા સ્ટાર્ટિંગમાં તમને એમ કીધું છે કે ભાઈ ત્રિજ્યા છે 4 અને કેન્દ્ર આગળનો ખૂણો છે 30 અને વર્તુળના વૃતાંશનું ક્ષેત્રફળ શોધવા કીધું ને. પણ એ વૃતાંશમાં કયો વૃતાંશ એ તો કીધો નહીં. લઘુ વૃતાંશ કે ગુરુ વૃતાંશ એ તો કીધો નહીં. પણ તમારે જાતે સમજી જવાનું. કેમ કે આ જે વૃતાંશ છે તે કેન્દ્ર આગળ કેટલો ખૂણો બનાવે છે? અને ખૂણો 30 નો એટલે કયો વૃતાંશ? લઘુ વૃતાંશ. કેવી રીતના ખબર પડી ખૂણો 30 નો તો લઘુ વૃતાંશ? નાનો ખૂણો 180 થી નાનો તો લઘુ વૃતાંશ, 180 થી મોટો તો ગુરુ વૃતાંશ. લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધાઈ જાય પછી તમને આગળ ગુરુ વૃતાંશનું પણ કીધું છે. નોર્મલી જો આખા ચેપ્ટરના બધા દાખલામાં ખૂણો 180 થી નાનો જ આપશે. એટલે કે કોઈ બી દાખલામાં એમ શબ્દ આવે ને વૃતાંશનું ક્ષેત્રફળ તો ઓટોમેટિક સમજી જ જવાનું કે લઘુ વૃતાંશ જ છે. તમને એમ કઈ કોઈ દાખલામાં વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો, ઓટોમેટિક સમજી જ જવાનું કે લઘુ વૃત્તખંડ જ હોવાનો. કેમ કે બધા ખૂણા 180 થી નાના જ આપવાના છે. બરાબર. ચાલો સૌથી પહેલા ડેટા આકૃતિ દોરવી હોય તો દોરી દેવાની, નહીં દોરે તો બી ચાલે કેમ કે સૂત્ર આપણને આવડે છે. કેટલાક દાખલામાં જરૂર પડે તો દોરીશું. ચાલો ને એક કામ કરીએ, દોરી જ દઈએ. તો આપણે દોરીશું વર્તુળ. વૃતાંશ દોરવા માટે વર્તુળમાં કેટલી ત્રિજ્યા દોરવી પડે? બે ત્રિજ્યા. આ છે પહેલી ત્રિજ્યા અને આ છે બીજી ત્રિજ્યા. કેન્દ્રને ઓ નામ આપી દો. આ બે બિંદુને એ અને બી નામ આપી દો અને વચ્ચે બી એક નામ આપવું પડે તો એને સી નામ આપી દો. કેન્દ્ર આગળ ખૂણો કેટલો કીધો છે? 30°. ત્રિજ્યા કેટલી કીધી છે? 4 સેન્ટીમીટર. અને આમાં તમને ટોટલ બે ત્રિજ્યા દેખાય છે ને. ચલો હવે ડેટા લખો. અહીં ત્રિજ્યા આર કેટલી છે? 4 સેન્ટીમીટર. કેન્દ્ર આગળનો ખૂણો થીટા કેટલો છે? 30°. શું શોધવા કીધું છે? વૃતાંશનું ક્ષેત્રફળ એટલે કે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. લઘુ વૃતાંશના ક્ષેત્ર મેં તમને કીધેલું આ સૂત્ર તો બધા જ દાખલામાં આવવાનું. અને સૂત્ર છે પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360. પાઈની કિંમત રકમમાં જુઓ 314/100. આર ની કિંમત 4 નો વર્ગ એટલે 4 ગુણ્યા 4 થીટા 30
અને છેદમાં કોણ લખવાનું બાકી? 360. કિંમત મુકતા આવડી જશે બધાને? ઓમ ભાગ ચલાવ. આ 0 ઉડાડ દે ને 12 ટાલી 36. હજી તમે આ 100 નો ભાગ ચલાવી શકો છો અથવા ઉભા રહેવો. આ 4 ટાલી 12. હજી બી આ 25 ચોક 100 એવો ભાગ ચાલે. મનની ચલાવો. 100 ને ની છેરો. પોઈન્ટ કાપવામાં એ બહુ કામ લાગે આપણને. 100 ઉડે તો બેઠા ઉડે તો ઉડાડ દેવાના. આમાં કેવું પેલો મીંડું બેઠું ઈડું તો ઉડાડ્યું. હવે આપણે ઉપર ગુણાકાર કરી દઈએ. આ 3 નો બી હવે ભાગ નથી ચાલવાનો. 314 ગુણ્યા 4. તો આ ગુણાકાર મોરે મોરે થઈ જાય એવો છે તો કરી નાખીએ મોરે મોરે. 4 ચોક 16 વડી 1. 4 એકા 4 ને 1 5 ને 4 ટાલી 12. છેદમાં કોણ બાકી હવે? 100 ગુણ્યા 3. હવે 3 વડે ભાગવાનું છે તો પહેલા પોઈન્ટમાં ફેરવો. છેદમાં 100 એટલે કેટલા મીંડા? 2 મીંડા. એટલે આ થઈ ગયો 12.56. સમજ પડી? અને છેદમાં 3. ને હવે આપણે કરવાનો છે આ ભાગાકાર. મોરે મોરે જ કરી નાખીએ. 3 ચોક 12. 5 ને ભાગો. 3 એકા 3. 2 વૈધા એટલે 26. 3 અઠામ 24. 26 માંથી 24 જાય તો પાછા 2 વૈધા. હવે મીંડું લાગે એટલે 20. અને 3 ને 20 ને ભાગીએ તો 3 છંગ 18 નો 6. એટલે અહીંયા કેટલા 6 આવ્યા? આપણે તો બે જ આંકડા જોઈએ એટલે રાઉન્ડ ફિગર કરી નાખવાને. એટલે 4.6 ને કરી નાખો. 18 નું શું કરવાનું? 18 રવા દેમ કે 19? 5 થી મોટી સંખ્યા હોય તો એક વધે. કાઉન્સમાં આશરે એમ લખી કરવાનું. એમ તો નહીં લખે તો બી ચાલી જતું છે. આ છે જવાબ. અને હા, એકમ તો લખવાનો જ રહી ગયો. ક્ષેત્રફળનો એકમ સેન્ટીમીટર સ્ક્વેર કે મીટર સ્ક્વેર? રકમમાં વાક્ય છે સેન્ટીમીટર તો આપણે અહીંયા એકમ લખવાનો સેન્ટીમીટર સ્ક્વેર. સમજ પડી ગઈ બધાને? કોઈને કઈ તકલીફ આમાં? 4.19 સેન્ટીમીટર સ્ક્વેર. એકદમ સહેલું છે. સૂત્ર મૂકો, કિંમત મૂકો, બસ હવે સાદું રૂપ. હવે આ બે ચેપ્ટર એટલે કયું 11મું ને 12મું, આ બે ચેપ્ટરમાં સાદું રૂપ તો ભરી ભરીને આવવાનું. બરાબર છે કાવ્યા? સાદું રૂપથી હિંમત નહીં હારવાની. કેમ કે ભાઈ શરૂઆતમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓની શરૂઆત મેં સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારથી કરાવેલી. એટલે હવે મારાથી બીજું કંઈ નહીં થાય આનાથી વધારે. બીજું હજી એક વસ્તુ થાય મારાથી, ભગવાનને પ્રાર્થના થાય, બીજું કંઈ થાય નહીં. કે મારા બાળકોને સદબુદ્ધિ આપે અને મારા બાળકો મહેનત કરવાના વિચારો લાવે મનમાં. કોઈ દિવસ આવું નહીં બોલે કે સર મારથી થતું નથી. લોકો હું કરી નાખે છે ને તમે આ નહીં કરી રહેવાના. પોતાની જાતને આટલા બધા નાલાયક નહીં સમજો. ચાલો, તો હવે લઘુ વૃતાંશ પછી ગુરુ વૃતાંશનું શોધવાનું છે ને. ગુરુ વૃતાંશના ક્ષેત્રફળનું પેલા સૂત્ર યાદ કરી લો ને. હા, ગુરુ આવે તો વર્તુળ માઇનસ લઘુ. વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃતાંશનું. લઘુ વૃતાંશનું અત્યારે હોઈધું ને. વર્તુળનું હોધી કરીએ તો પહેલા વર્તુળનું હોધી કાઢીએ પછી ગુરુ વૃતાંશના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ. વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર મેં તને પૂછેલું, હજી યાદ આવતું હોય તો બોલ એકવાર. હા, વર્તુળનું ક્ષેત્રફળ બરાબર છે જયેશ? પાઈ આર સ્ક્વેર. હા ભાઈ તું બી. ધુરંધર જયેશ ને છછુંદર હિમાંશુ બેવ. ચાલો, પાઈ ની કિંમત 314 ના છેદમાં 100. આર 4. 4 ગુણ્યા 4. ચાલો ભાઈ, હવે આ 100 ને છેડવા જ નથી. 4 ચોક 16 ને ગુણાકાર કરી આપો તો તમે મને 314 ગુણ્યા 16. 314 ગુણ્યા 16 ભાઈ સાધન રાખજો. હા, આ બે ચેપ્ટરમાં રોજ તૈયાર જ રાખજો. રફ નોટ બોલપેન જોઈશે જ હવે બે ચેપ્ટર, જ્યાં સુધી આપણું 12મું નહીં પતે ત્યાં સુધી. 11મું ને 12મું ચેપ્ટર. 5024. બહુ ફાસ્ટ છે ભાઈ પેલો. ઉતાવળ કરવાની પણ બોલતો નહીં. આપણે ભવ્ય જેવા ધીમા બાળકોને પણ મોકો આપીશું. કઈ નહીં, અમુકની સ્પીડ ઓછી હોય એમાં શું થયું. ચાલો કરી લો. દરેક બાળકો આ ગુણાકાર કરવાનો પ્રયત્ન કરી લો. હું તમને 15 સેકન્ડ આપું છું, હજી જલ્દી કરી લો. 314 ગુણ્યા 16. આ મનીષ છે ને જ્યારથી માથું ફૂટીને આવેલો છે ને ત્યારથી વાત જ કર્યા કરે. ગુણાકાર કર ચાલ, તું બહુ હોશિયાર છે. તું ભૂલી ગયો? હા, એમાં આટલો બધો ખુશ થઈ ગયો? આ ખુશ બી બહુ રહી છે. સોપરા જ નથી. બસ ભાઈ, મગજ તો છે ને આપણી પાસે. તો ચાલ, આજુબાજુ વાળા થોડીક મદદ કરી દો, સાધન આપી દો એને. ચાલો, 5024. હેરી બેટા નીચે જો કેટલા મીંડા, તો આ પોઈન્ટમાં ફેરવી આપતો. 2 મીંડા છે, પાછળથી 2 આંકડા.
હા 50.24 સેન્ટીમીટર સ્ક્વેર. અહીંયા આશરે નહીં લખતા, કેમ કે આ જવાબ એક્ઝેક્ટ છે, આપણે કશે કઈ રાઉન્ડ ફિગર કર્યું નથી. હવે ચાલો ભાવસાર શું શોધવાનું છે હવે આપણે? ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ. અને એનું સૂત્ર શું છે ભાઈ? વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. ખ્યાલ આવશે બધાને? ચાલો વર્તુળનું ક્ષેત્રફળ આપણું કેટલું આવ્યું છે જુઓ તો, આ 50.24 ને લઘુ વૃતાંશનું આપણે કેટલું શોધેલું હતું? 4.19. ચાલો બાદ બાકી 14 ઓછા 9 10 11 12 5, 2 ની ઉપર 1 ને 1 માંથી 1 જાય તો 0. હા 10, 50 માંથી 4 જાય તો 46, 46.05 સેન્ટીમીટર સ્ક્વેર. ચલો જવાબ ચેક કરી લઈએ. બે જવાબ આવી ગયા. હાલો આ જવાબને એ લોકોએ રાઉન્ડ ફિગર કર્યો, 5 નું કરી દીધું 10, 5 ને કરીને 0 નું કરી દીધું 1. પણ રવા દો, એટલું બધું વધારે પડતું રાઉન્ડ ફિગર થઈ ગયું. આ બરાબર છે. ક્લિયર છે બધાને? સહેલું, કઈ વાંધો આવે નહીં? આવે ને? બસ આવા જ છે બધા દાખલા. આવી રીતના સૂત્ર મૂકો, કિંમત મૂકો, ગણતરી કરો. આજે આપણે ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ આ રીતના શોધ્યું ને, તમે ધારો ને તો આ લઘુ વૃતાંશના ક્ષેત્રફળના સૂત્રથી બી ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધી શકાય છે. આ જ સૂત્ર જો હું તમને બતાવું, પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360. પણ આપણે આ સૂત્ર કોના માટે વાપરવાના? ગુરુ વૃતાંશ માટે. પાઈની કિંમત 314 ના છેદમાં 100, ત્રિજ્યા આર છે 4, 4 ગુણ્યા 4. હવે થીટા તમારે ગુરુ વૃતાંશનો લેવાનો. કહી શકો થીટા કેટલો? 360 ઓછા 30, આખું ચક્ર 360, એમાંથી 30 330 ને છેદમાં 360. હવે તમે આનું સાદુરૂપ આપો તો પેલો જવાબ આવી જશે. 11 ટાલી 33 ને 12 ટાલી 36, 4 ટાલી 12. હવે આ તમે ગુણાકાર કરજો. 11 ચોક 44, 314 ગુણ્યા 44 છેદમાં 100 ગુણ્યા 3. ઘરે ગઈને ચેક કરી લેજો, હે ને? આ સાદુરૂપ, ખોટો ટાઈમ નથી બગાડવો, આ જ આવશે. પણ તમે છે ને તો બી બને ત્યારે આવું નહીં કરવા બેટા. ખોટું નથી પણ નહીં કરતા. આ રીતના જ એક જ પ્રોસેસ ફોલો કરીશું આપણે આખા ચેપ્ટરમાં. ચલો એના પછી ઉદાહરણ 2 ધ્યાન આપજો. મોહિત, જો વર્તુળની ત્રિજ્યા 21 સેન્ટીમીટર હોય, દેખાય તમને આ વર્તુળમાં બે ત્રિજ્યા વિભૂતિ? આ પહેલી ત્રિજ્યા ને આ છે બીજી ત્રિજ્યા. ખૂણો AOB 120 મળી બધાને. આકૃતિમાં દર્શાવેલ વૃત્તખંડ AYB નું ક્ષેત્રફળ શોધો. કોઈને વૃત્તખંડ AYB મળ્યો? વૃત્તખંડ કલર મારલો જ છે ભાઈ, સફેદ કલર. તો આટલો ભાગ છે વૃત્તખંડ. કલર ની માર્યો હોય તો બી સમજી જવાનું કે જીવા અને ચાપ વચ્ચેનો આ ભાગને વૃત્તખંડ કહેવાય. હવે રકમમાં શબ્દ નથી કીધો લઘુ વૃત્તખંડ કે ગુરુ વૃત્તખંડ, તો આપણે લઘુ જ લઈ લેવાનું. એમ બી ખૂણો 180 થી નાનો જ છે ને. ચાલો, અને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે. લઘુ વૃત્તખંડ બરાબર લઘુ વૃતાંશ માઇનસ ત્રિકોણ. એટલે આપણે પહેલા આ બે વસ્તુ શોધવી પડે. લઘુ વૃતાંશ શોધવો પડે, ત્રિકોણ શોધવો પડે. ને લઘુ વૃતાંશ શોધવા નથી કીધો તો બી શોધવાનો આવવાનો જ છે. બધા જ દાખલામાં આવું છે, લઘુ વૃતાંશ વગર કોઈ દાખલો થવાનો જ નથી. ચાલો સૌથી પહેલા અહીં ત્રિજ્યા કેટલી છે? આર બરાબર 21 સેન્ટીમીટર. ખૂણો થીટા બરાબર 120°. તો હવે આપણે શોધીશું લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. જઈલા લઘુ વૃતાંશનું શોધવા નથી કીધું, પણ કેમ શોધીએ છે તે તને ભાન પડ્યું છે ને? ની ભાન પડે તો બી શોધી જ કરજે તું. લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360. ચાલો પ્રાચી પાઈ જો, આર આર્યું અહીંયા લખેલું છે 21 ગુણ્યા 21, થીટા 120 ને છેદમાં બાકી કોણ? આ બેનો પહેલા ભાગ ચલાવી જ દેવાનો. તો આ 0 ઉડાડ દેવ ને 12 ટાલી 36, 7 ટાલી. આ 7 ટાલી 21 ને આ 21 ઉડી ગયા. એમ સમજ જા તમે? 22 ગુણ્યા 21 મોડે મોડે કરી નાખ્યા. 21 દુ 42 વડી 4 ને પાછું 21 દુ 42 ને 4 46, 462 સેન્ટીમીટર સ્ક્વેર. સેન્ટીમીટર જ છે ને? હા. તો આ છે ભાઈ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. બહુ આરામથી આવી ગયું આ વખતે. બેઠું ભાગ ચાલી જાય ને તો મસ્ત ફટાફટ થઈ જાય. બરાબર. ચાલો હવે આપણે લઘુ વૃત્તખંડ માટે આપણે વાત થયેલી. લઘુ વૃત્તખંડ જોઈતું હોય તો લઘુ વૃતાંશ માઇનસ ત્રિકોણ. લઘુ વૃતાંશ શોધાઈ ગયો ને હવે આ ત્રિકોણ બાકી. ચાલો ત્રિકોણનો પહેલા પ્રકાર મને કહેવો. કાટકોણ છે હા કે ના? વચ્ચે 90 નો ખૂણો હોય તો કાટકોણ છે. 90 નો ખૂણો. ચાલો સમબાજુ છે, વચ્ચે 60 નો ખૂણો હોય તો સમબાજુ છે વચ્ચે 60 નો ખૂણો? ના. તો એનો મતલબ આ એક સામાન્ય ત્રિકોણ છે, અને આ સામાન્ય ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર 1/2 પાયો ગુણ્યા વેદ. હવે પાયો ને વેદ કોઈને દેખાતો છે? નથી દેખાતો ને, તો આપણે એને બનાવીએ.
સૌથી પહેલા 120 લખેલું છે ને એને કરી નાખો, કેમ કે આ નર હે. આપણને યાદ રાખજો કે આ ખૂણો 120 નો હતો. ચાલો હવે પાયો ને વેધ. તો આ જે એબી છે ને એબી, આ એબી છે પાયો. અને જો એબી ત્રિકોણનો પાયો હોય તો બિંદુ ઓ માંથી આ શું છે? વેધ. અને વેધનો મતલબ એ ખૂણો કેટલો? 90 નો ખૂણો. એટલે અહીંયા આપણે દર્શાવી દઈએ કાટખૂણો. અલા બહુ મોટું આવ્યો ને. તો આપણે આ દર્શાવી દીધો કાટખૂણો. અહીંયા નામ આપવું પડે. કઈ હો તમારી રીતના નામ આપી દેવાનું. એમ નામ આપી દઈએ. દેખાતું છે ને એમ? મજા નથી આવતી. ઉભા રહો, કલર હજી બદલી કરીએ. ઓહ મસ્ત દેખાયું. બરાબર. શું થયું કાવા? તબિયત સારી છે ને? ચાલો શક્તિ રાખજે. ગમે તેટલી તબિયત ખરાબ હોય પણ હવે તો આપણે ભણવાનું છે. ગણતરીના દિવસો છે. ચાલ મોરું બંધ કરી દે બેટા. ઓકે, એમ લખી દીધું નામ. હવે સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ. તો આ એબી છે પાયો, એબી છે પાયો ને ઓએમ છે વેધ. એબી નું માપ કેટલું? પાયો એબી નું માપ રકમમાં જુઓ, નથી આપ્યું. વેધ ઓએમ નું માપ કેટલું છે? નથી આપ્યું. એટલે પહેલા હવે આપણે બુદ્ધિ દોડાવવી પડે કે ભાઈ એબી નું માપ કેવી રીતના શોધીએ, ઓએમ નું માપ કેવી રીતના શોધીએ. બેવના માપ શોધવા પડે તો સૂત્રમાં બધું સેટિંગ થાય ને. ચલો તો બહુ સહેલું છે. આ ખૂણો આખો કેટલાનો હતો? તો એનો મતલબ હવે આ બેવ કેટલા કેટલા થઈ ગયા? મેં ખાલી અહીંયા એક જગ્યાએ 60 લખી દીધું. અને આ 60 નો ખૂણો, સમજ પડી? 60 નો ખૂણો સમબાજુ નહીં કહેવાય ત્રિકોણ. આખો ખૂણો થોડો 60 નો છે. પણ આ જે એક બાજુનો 60 નો ખૂણો છે ને, તે કોઈ આલટુ ફાલતુ ખૂણો છે? વિશિષ્ટ ખૂણો. અને જ્યારે બી કોઈ દાખલામાં વિશિષ્ટ ખૂણો આવે ને કાવ્યા, કોની એન્ટ્રી પડી પિક્ચરમાં? ત્રિકોણમિતિ. ત્રિકોણમિતિની મદદથી હવે આપણને આ બેવના માપ મળશે. ઓએમ નું માપ ને એમબી નું માપ. આ બેવના માપ આપણને કોની મદદથી? ત્રિકોણમિતિ. આ 60 ના ખૂણાની સામેની બાજુ એમબી હોધવી છે. એમબી એમ તો એબી હોધવાનું છે એટલે એમબી હોધીને પછી ડબલ કરી દેવું. 60 ના ખૂણાની સામેની બાજુ શોધવી છે ને આ શું છે? કર્ણ. સામેના છેદમાં કર્ણ. સાઈન થીટા થી આપણને એમબી મળે. ચાલો તો મૂકી દઈએ સાઈન થીટા. જો એમ આપણને ખબર નહીં હતી કે ખરેખરમાં ત્રિકોણમિતિ આવે, પણ આવી જાય. ત્રિકોણમિતિ બિન બુલાએ બારાતીની જેમ છે, જે આવી જાય ગમે ત્યારે ગમે તે દાખલામાં ને એને ના હો નહીં પડાય કે તું કેમ આવ્યું, એમ પૂછાય બી નહીં, ને તો લગન તૂટી જાય. ચાલો તો કામ ચાલુ કરીએ. ત્રિકોણ સૌથી પહેલા તો અહીંયા ઓએમ દોર્યો ને, ઓએમ લંબ એબી દોરો. અને આવું કરવાથી આ ખૂણો એમઓબી, આ એમઓબી એ 60 નો થઈ ગયો, 120 નો અડધો થયો, એટલે કે 60. બરાબર છે. ચાલો ત્રિકોણ ઓએમબી માં ખૂણો એમ છે 90 નો, માટે સાઈન 60 સામેના છેદમાં પાસે ભવ્ય 60 ની સામે એમબી છેદમાં કર્ણ ઓબી કોષ્ટક સાઈન 60 √3/2. એમબી શોધવાનું છે. ઓબી, ઓબી છે 21, બાજુ પલટ કરો, 21 ને અહીંયા લઈ આવો. એમબી બરાબર કાવ્યા, એમબી બરાબર 21 વર્ગમૂળ 3/2 એકમ સેન્ટીમીટર. આપણને જરૂર એકચ્યુઅલી એમબી ની એબી જોઈતા હતા. એબી તો એબી જોઈતું હોય તો એમબી નું ડબલ. આપણને પાયો એબી જોઈતો છે અને એમબી નું માપ છે 21 વર્ગમૂળ 3/2, એટલે બે ઉડી ગયા. તો એબી આવે છે 21 વર્ગમૂળ 3 સેન્ટીમીટર. ચાલો હવે આપણે પાયો હોધાઈ ગયો, તો હવે વેધ હોધવાનો છે. અને વેધ એટલે કોણ? ઓએમ. કોણ છે વેધ? ઓએમ. હવે આ જે ઓએમ છે ને તે 60 ના ખૂણાની કઈ બાજુ કહેવાય? સામે કે પાસે? પાસે. ને આ છે કર્ણ, પાસેના છેદમાં કર્ણ cos થીટા, એટલે કે cos 60 પાસેના છેદમાં કર્ણ. પાસેની બાજુ ઓએમ ને કર્ણ છે ઓબી, ઓએમ ના છેદમાં ઓબી. રિયા cos 60 1/2. જીનલ ઓએમ શોધવાનું છે. ઓબી 21 છે, 21 ને એક હાથે ગુણી કરો તો ઓએમ બરાબર
21/2 સેન્ટીમીટર. ચાલો આગળ વધીએ. પાયો અને વેધ બે આવી ગયું. હોધી કરીએ હવે. હું ખબર કોના હારું આ પાયો ને વેધ હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે. ચાલો ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો AB વેધ OM 1/2 કિંમત બેવની. AB 21 વર્ગમૂળ ટન. OM 21/2 સાદું રૂપમાં 21 ગુણ્યા 21 21 નો વર્ગ. આ વર્ગમૂળ ટન બેઠો છેદમાં 2 દુ. આનું કોઈ સાદું રૂપ નહીં આપવાનું. કિંમત એકમ લખી દઉં સેન્ટીમીટર સ્ક્વેર. રકમમાં વર્ગમૂળ ટનની કિંમત આપેલી હતી કે નથી આપી ને, એટલે વર્ગમૂળ ટનની કિંમત નહીં મૂકવાની, પણ આપેલી હોય તો મૂકવી જ પડે. અને જો આપેલી હોય તો ખરેખર બહુ મગજ ફાટી જાય, એટલી બધી ગણતરી આવી જાય. બરાબર, એટલે આ બહુ શાંતિ છે, એમ જ રવા દેવાનું છે. એના પછી હવે આપણે જે શોધવા કીધું છે તે શોધીશું. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. કોનું? લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. શું છે સૂત્ર? લઘુ વૃતાંશ માઇનસ ત્રિકોણ. લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. ચલો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ સ્ટાર્ટિંગમાં જ શોધેલું હતું 462. ત્રિકોણનું ક્ષેત્રફળ હમણાં જ શોધ્યું 441 વર્ગમૂળ ટન છેદમાં 4. આ બેની બાદબાકી ની થાય પૈતો દાખલો સેન્ટીમીટર સ્ક્વેર. સાદું રૂપ અપાય. ક્રોસ ગુણાકાર કરવો હોય તો થાય, નથી કરવો. કોમન કરવું હોય તો નીકળે. આ બેમાંથી લગભગ એકવી કોમન નીકળે છે, નથી કરવા. કઈ કરો નહીં, કેમ કે આના પૂરા માર્ક મળવાના છે. સમજી ગયા? તમારી ચોપડી વાળાએ સાદું રૂપ આપેલું છે અને આવો જવાબ લખેલો છે. કોમન કાઢલા છે 21 ને છેદમાં ક્રોસ ગુણાકાર કરીને છેદમાં 4 હો બાર કર્યો. કઈ નહીં કરો, કેમ કે આના જ બેઠા માર્ક આપી જ દેતા છે. સમજી ગયા? તો રવા દો, શું કરવા મગજમારી કરવાની. ચાલો આગળ વધીએ. આવડી જશે દાખલો. તો આ ચેપ્ટરના બધા ઉદાહરણના દાખલા પૂરા. 2 જ ઉદાહરણ હતા, બે પૂરા. ને હવે આ ચેપ્ટરનું પહેલું ને છેલ્લું સ્વાધ્યાય. સ્વાધ્યાય 11.1 એક જ સ્વાધ્યાય છે આ ચેપ્ટરમાં. લગભગ એમાં 12 કે 13 દાખલા હશે, એક MCQ હશે. ચાલો કામ ચાલુ કરીએ. પ્રશ્ન 1. 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના વૃતાંશ દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો 60° હોય તો વૃતાંશનું ક્ષેત્રફળ શોધો. હોધી કરો ને. હા, 60 નો ખૂણો એટલે કયો વૃતાંશ? લઘુ વૃતાંશ. ઘરેથી જોઈ લેજો આ દાખલાને, જવાબ લઈ આવજો ભાઈ. હવે છે ને, હા એક વસ્તુ તમને કહેવાની રહી ગઈ. કેટલાક દાખલામાં જવાબ પોઈન્ટમાં હશે તો કેટલાકમાં આવી રીતના અપૂર્ણાંકમાં હશે. તો એને હું તમને આખી ટેકનિક કહી દઉં. જો દાખલામાં સાંભળજો, દાખલામાં પાઈની કિંમત 22/7 હોય ને, અહીંયા નથી આપી એટલે કઈ કહેવાય? 22/7 કહેવાય. જે દાખલામાં પાઈની કિંમત 22/7 હોય તે દાખલાનો જવાબ અપૂર્ણાંકમાં જ હશે. એમાં છેલ્લે જવાબમાં કોઈ ભાગાકાર નહીં કરવાનો, એમ જ રવા દેવાનું. હા, ભાગ ચાલતો હોય તો ચલાવી દેવાનો, પછી છેલ્લે જે વધ્યું તેમાં ભાગાકાર કરીને પોઈન્ટમાં નહીં ફેરવવાનું. ક્યારે? પાઈ બરાબર કેટલા હોય ત્યારે. અને જો જે દાખલામાં પાઈ 3.14 હે ને, તેમાં જવાબ પોઈન્ટમાં જ હશે. સમજી ગયા? તમારા મનમાં હવે એક સવાલ આવી શકે છે કે સર, તો માની લો કે જવાબ પોઈન્ટમાં નહીં ફેરવ્યો, અપૂર્ણાંકમાં જ રવા દીધો, તો માર્ક કપાય? નહીં કપાય. સર જવાબ અહીંયા અપૂર્ણાંકમાં છે પણ અમે પોઈન્ટમાં ફેરવ્યો, માર્ક કપાય? નહીં કપાય. સમજી ગયા? પણ ચોપડીનો જવાબ બેઠો લાવવો હોય તો યાદ એટલું રાખવાનું, 22/7 હોય તો છેલ્લે અપૂર્ણાંકમાં રવા દેવાનું. 3.14 હોય તો પોઈન્ટમાં ફેરવવાનું. તો તમને ચોપડીનો જવાબ પછાડીનો બેઠો તમારા આમાં દેખાશે દાખલામાં. ચાલો બે શરમ જયેશ, ધ્યાન આપજે. પ્રશ્ન 2. 22 સેન્ટીમીટર પરિઘવાળા વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધો. પેલીને ઉઠાર. કાવ્યા, શું થાય છે બેટા? હું મોઢું દુખે છે? આંખ દુખે છે? ચાલો કઈ વાંધો નહીં. વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે. જોવો ભાઈ, આખા ચેપ્ટરના કોઈ બી દાખલામાં, દરેક દાખલામાં ત્રિજ્યા વગર કંઈ થવાનું જ નથી. દરેક દાખલામાં ત્રિજ્યા જોઈએ જ, જે આમાં આપી નથી. પણ આમાં આપણને પરિઘ આપી દીધો એટલે પહેલા પરિઘનું સૂત્ર મૂકીને શું શોધીશું આપણે? ત્રિજ્યા. અને જેવી ત્રિજ્યા આવી જાય ને હર્ષ,
પછી આપણે ચતુર્થાંશના ક્ષેત્રફળનું સૂત્ર મૂકી દઈશું. અને ચતુર્થાંશ એટલે ખબર છે ને તમને બધાને? ભવ્યને નથી ખબર, કઈ વાંધો નહીં ભવ્ય. ચતુર્થાંશ એટલે વર્તુળનો કેટલામો ભાગ? ચોથો ભાગ. વર્તુળનો પરિઘ કેટલો આપેલો છે બોલજે ભાવસાર? 22 સેન્ટીમીટર આપેલો છે. હવે એનું અહીંયા સૂત્ર મૂકી દો, પરિઘનું સૂત્ર મૂકો. 2πr બરાબર 22. પાઈની કિંમત કીધી નથી એટલે કેટલી મૂકી દેવાની? 22/7. આર આપણે શોધવા માંગીએ છીએ. બેઉ સાઈડથી આ 22 કેન્સલ. આર ને કરતા બનાવો. રિયા 7 ને લઈ જાઓ ઉપર અને 2 આવશે છેદમાં. અપૂર્ણાંકમાં જ રવા દઉં. 7/2 એકમ સેન્ટીમીટર. ખ્યાલ આવશે બધાને? ચલો એના પછી વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ. યસ, ચતુર્થાંશ એટલે ચોથો ભાગ એટલે πr²/4. પાઈ એને નહીં જોયા કરે, તારી વાઈફ નથી, શરમ આવી જોઈએ જોતા. 22/7. આર 7/2 આ રીતના લખી દેવાનું અને સ્ક્વેર છે એટલે કેટલી વાર? 2 વાર. અને બાકી રહ્યું છેદમાં 4. 7 ઉડી જાય. 11 દુ 22. 11 સટા 4 દુ ભાગાકાર કરું કે પટાઈ દેમ? હવે અહીંયા પટાવી દેવાનું, કેમ કે પાઈની કિંમત કેટલી હતી? 22/7 એટલે જવાબ અપૂર્ણાંકમાં જ હશે. સમજ પડી ગઈ બધાને? પોઈન્ટમાં ફેરવવું હોય તો તમારી ઈચ્છા. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન 3. એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેન્ટીમીટર છે. મિનિટ કાંટો 5 મિનિટમાં પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ રચે તે શોધો. ચાલો હવે આપણે દોરવાની છે ઘડિયાળ. અહીંયા ઘડિયાળ શબ્દ આવે એટલે પાછા પોયરા એમ પૂછે, સર કઈ ઘડિયાળ, ડિજિટલ કે સાદી? તો એમાં મિનિટ કાંટો આવે ને ડિજિટલમાં? હા આવે કે એમ હો કે પાછા. પછી પાછો બીજો સવાલ શું પૂછે ખબર રૂમાના? સર ગોલ ઘડિયાળ કે ચોરસ? સવાલ બહુ પાછો ખતરનાક હોય હે એમ. તો કે ભાઈ ચેપ્ટર જે ચાલે તે સમજવાનું. વર્તુળ ભલે રકમમાં કીધું નથી ઘડિયાળ કેવી છે, પણ વર્તુળ અમુક તો ભાઈ લંબ વર્તુળ એમ હો કે સર લંબ વર્તુળ બી આવે ઘડિયાળ. જાત જાતની ડિઝાઇન વાળી ઘડિયાળ આવે. બરાબર ને? ઘડિયાળ સર ઘડિયાળ પર હિમાંશુ એની વાઈફ નો ફોટો છે કે નથી? બરાબર, એવી બી ઘડિયાળ આવે. ચાલો તો આ છે ઘડિયાળ. ચાલો હિમાંશુ 2 દિવસ પહેલા કહેતો હતો, સર હું તમારો બોડીગાર્ડ બનવા માંગુ છું. ની કેમ? ચાલો ભાઈ કઈ નઈ, ઓમ છે ને, એમ બી તું બોડીગાર્ડ ને લાયક નથી. ચલો 12 6 3 9 1 2 3 આવી ગયો, 4 5 6 7 8 9 10 11 12. આ એમ તો આ બધા નંબરિયા અંદર લખવાના હોય પણ અંદર બીજું બધું આવવાનું છે એટલે એને બહાર લખ્યું. હવે મિનિટ કાંટાની લંબાઈ છે 14 સેન્ટીમીટર. ભાઈ મિનિટ કાંટો દોરવો પડે, પણ મિનિટ કાંટો કેન્દ્રમાંથી કાં દોરું? 12 પર દોરું, 1 પર કાં? તો ગમે ત્યાં દોરે, કેમ કે કીધું નથી તો આ 5 પર દોર્યો મેં. અને મિનિટ કાંટાના ઘડિયાળના ચંદા હાથે ચોંટાડી દીધો. બરાબર, એટલે આ વર્તુળ હાથે અડાડી દેવો. મિનિટ કાંટો જોવા જાય તો ઘડિયાળમાં સૌથી મોટો સેકન્ડ કાંટો હોય એવું માનવામાં આવે, અને એના પછી મિનિટ કાંટો અને કલાક કાંટો સૌથી નાનો હોય. ઘણી ઘડિયાળમાં મિનિટ કાંટા અને સેકન્ડ કાંટા એક્ઝેક્ટ હરખા જેવા બી હોય. બરાબર છે? પણ એ મિનિટ કાંટો અને કલાક કાંટો આ જે વર્તુળ છે એની નજીક સુધી પહોંચી જ જતો હોય. અહીંયા એવું માની લેવાનું કે મિનિટ કાંટો એ ઘડિયાળના વર્તુળને અડે છે એવું માની લેવાનું. એમ તો નહીં અડતો હોય પણ માની લો અડે છે. એટલે આ મિનિટ કાંટાની લંબાઈ કેટલી આપેલી છે? 14. એ વર્તુળની શું થઈ ગઈ? ત્રિજ્યા. તો અહીંયા લખી દઉં 14 સેન્ટીમીટર. હવે આગળ વાંચો રકમમાં. મિનિટ કાંટો 5 મિનિટમાં પરિભ્રમણ કરે છે. 5 મિનિટ પરિભ્રમણ કરે તો 5 પરથી ક્યાં આવી જવાનો? મિનિટ કાંટો 5 મિનિટમાં 5 પરથી આવી જવાનો 6 પર. એટલે કે હવે મિનિટ કાંટો 6 પર આવી ગયો છે. આ પણ ત્રિજ્યા છે 14 સેન્ટીમીટર. તો 5 મિનિટમાં પરિભ્રમણ કરવાથી રચેલું ક્ષેત્રફળ, જે ક્ષેત્રફળ રચે છે તે, તો એ કયું ક્ષેત્રફળ રચ્યું આ બધું? અને આ ક્ષેત્રફળ આ કયો ભાગ છે? અને શું કહેવાય? લઘુ વૃતાંશ. કેમ કે બે ત્રિજ્યા વડે બને છે ને, લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે. બે વસ્તુ જોઈએ, ત્રિજ્યા ને કેન્દ્ર આગળનો ખૂણો.
ત્રિજ્યા છે 14 સેન્ટીમીટર, કેન્દ્ર આગળનો આ ખૂણો કહી શકશો કેટલો? રકમમાં નથી કીધો, પણ થોડીક બુદ્ધિ દોરાવવાની છે. તો કે ભાઈ 5 મિનિટ. 5 મિનિટનો મતલબ કે આખું જે વર્તુળ છે ને તેના 12 ભાગ. અહીંયાથી જ ખબર પડે, આ પહેલો બીજો ત્રીજો એટલા કેટલા ભાગ? 12 ભાગ. અને આખો ખૂણો કેટલો? 360. 360 ના 12 ભાગ કરીએ તો 5 મિનિટનો ખૂણો મળે. અને 360 ભાગ્યા 12, 12 ટાલી 36. 12 ટાલી 36 એટલે આ ખૂણો 30 નો થશે. કેટલો થશે વૈષ્ણવી? 30 નો ખૂણો. કેવી રીતના સમજ પડી આ 30 નો ખૂણો? ચાલો, અથવા પદ બી મૂકી શકાય. કયું પદ ખબર? 360 નો ખૂણો એટલે કેટલી મિનિટ? 60 મિનિટ. 60 મિનિટ થાય ને, 60 મિનિટ એ 360 નો ખૂણો, તો 5 મિનિટે કેટલો? આવી રીતના પદ મૂકી શકાય. અને આનો જવાબ 30 આવી જશે. બરાબર છે હેમાંશુ? હા, અહીં એટલે ભાઈ થાય ભૂલ હેરી, હવે શું લાગી પડે છે? મિનિટ કાંટાની લંબાઈ એ જ આપણા માટે શું છે? ત્રિજ્યા આર, જે કેટલી છે? 14 સેન્ટીમીટર. 5 મિનિટમાં મિનિટ કાંટાએ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો થીટા. 5 મિનિટનો મતલબ આખું ચક્ર એટલે 360 નો ખૂણો, અને 5 મિનિટ એટલે આખા ચક્રના 12 ભાગ કર્યા એટલે ભાગ્યા 12. 12 ટાલી 36 એટલે 30. ચાલો, હવે આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે, તો મૂકી દઉં સૂત્ર એટલે આ દાખલો પટી જશે. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ સૂત્ર પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360. કિંમત પાઈ 22/7, આર 14 ગુણ્યા 14, થીટા છેદમાં નૈતિક ભાગ ચલાવ 0 0 કેન્સલ, 12 ટાલી 36. હજી ભાગ ચલાવી આપો. 7 દુ 14, હજી 2 સતામ ને 2 ટાલી, હજી ચાલે કે પૈતું? 22 સતામ 154. આ 22 સતામ યાદ રાખવાનું, 154 એમ, કેમ કે બહુ વાર આવશે. સેન્ટીમીટર સ્ક્વેર. અપૂર્ણાંકમાં રાખીશું જવાબને, કેમ કે પાઈની કિંમત અપૂર્ણાંક હતી. ખ્યાલ આવ્યો? સહેલું છે રૂમાના? આવડી જાય એવું છે ને? ઘરે ગઈને પ્રેક્ટિસ કરી નાખશો ને? સૂત્ર મોરે કરવાના છે ને, દાખલામાં જે આપ્યું હોય તે સમજીને કિંમત મૂકો ને સાદું રૂપ. બહુ સહેલું છે યાર, બહુ સહેલું છે. લઈને બેહો ઘરે મનીષ, ચોપડા વહાવ. ચાલો, એના પછી પીવાય ક્યુ. જોવો, આ મિનિટ કાંટાવાળો દાખલો બોર્ડમાં પૂછાયો છે. રકમમાં ખાલી વસ્તુ બદલી કરી. 15 મિનિટ કહી દીધી, 15 મિનિટ. 5 મિનિટમાં 30 નો ખૂણો બને, તો 15 મિનિટમાં કેટલાનો બનવાનો? 30 તાલી 90 નો ખૂણો બનશે. સમય જા. અને પછી સૂત્રમાં થીટા બરાબર 90 મૂકીને શોધી કાઢજો. હવે આમાં 2 સવાલ પૂછ્યા છે. બીજો સવાલ એ છે, નહીં એક જ સવાલ છે, બરાબર જ છે, પૈતું સ્ટાન્ડર્ડ મેથ્સ. ચાલો આગળ વધીએ. પ્રશ્ન 4. 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે છે. તેને અનુરૂપ લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. પાઈની કિંમત 3.14 આપેલી છે. આ દાખલો ચાલુ કરાવવા પહેલા એક વખત પ્રશ્ન પાછો જોઈ લે. બે લગભગ એક જેવા હોય તો એક જ કરાવું. ચાલો કઈ નહીં, પછી પ્રશ્ન 6 જરાક જોઈ લેવા દો. ઓકે, 5 ને 6 માંથી હું 6 કરાવવા, 5 ને હોમવર્કમાં આપા ને આ 4 કરાવી દેમ છો અત્યારે. ચાલો પ્રશ્ન 4 કરીએ. ધ્યાન આપજો. પૈસા એવા. ચાલો આગળ વધીએ. મિસ્ટર અંશ, આપણે દોરીશું પહેલા એક ચતુષ્કોણ, સોરી વર્તુળ. આ વર્તુળનું કેન્દ્ર ત્રિજ્યા છે 10. ભાઈ જીવાની વાત કરીએ, જો ભાવસાર જીવા, જીવા દોરીએ આપણે. જીવા હે ભાવસાર, દોરી દીધી જીવા. હવે આ જીવાને નામ આપીએ. શું નામ છે? કઈ નથી એટલે આપણે શું નામ આપીશું? એ બી. કેન્દ્રનું નામ ઓ. આ બે બિંદુને કેન્દ્રથી જોડી દો તો એ અને બી ને. તો આ જીવા એ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો. તમે આ ખૂણાને જીવા એ આંતરેલો ખૂણો બોલો, ચાપે આંતરેલો ખૂણો, લઘુ વૃત્તાંશનો કેન્દ્ર આગળનો ખૂણો, જે બોલે તે બધું એક જ.
અને આ ખૂણાનું માપ એ રહ્યો કાટખૂણો. કેટલો છે આ ખૂણો? કાટખૂણો. કાટખૂણાનો સંકેત. ત્રિજ્યા કેટલી છે જોવો તો ભાઈ? 10 સેન્ટીમીટર. ચાલો આકૃતિ દોરાઈ ગઈ અહીં. ચલો દક્ષેશ, ત્રિજ્યા આર 10 સેન્ટીમીટર, કેન્દ્ર આગળનો ખૂણો થીટા 90 ડિગ્રી. પહેલું હું શોધવાનું છે, વાંચો તો અંશ વાંચને. લઘુ વૃત્તખંડ સૂત્ર યાદ કરી દો. લઘુ વૃતાંશ માઇનસ ત્રિકોણ. લઘુ વૃતાંશ તો આવવાનો જ બધા દાખલામાં. તો શોધી કાઢો પહેલા લઘુ વૃતાંશના ક્ષેત્રફળને, પછી ત્રિકોણના ક્ષેત્રફળને, ને પછી કરી નાખો બેવની બાદબાકી. ચાલો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. હેરી સૂત્ર. ભાઈ આ ફેમસ સૂત્ર, આના વગર તો કોઈ દાખલો નથી થવાનો. એટલે બગ્ગા ન માર. પાઈ રકમમાં જો હની, પાઈની કિંમત જલ્દી જો. 314/100. પાઠક આર, આર સ્ક્વેર 10 ગુણ્યા 10. હર્ષ થીટા છેદમાં 360. આ પહેલી બેન્ચ વાળા ખબર નહીં કેમ બગ્ગા મારે છે. 0 કેન્સલ. 9 ચોક બોલો, 9 ચોક. હવે 2 મીંડા ઉડાડો, અહીંયા આટલા મસ્ત ઉડતા છે ને. આ ભાગ ચલાવો. 2 દુ 4, 157 દુ 314. આ 314 ના ભાગ યાદ રાખજો હે. 157 દુ આવ્યા કરે હે. 22 સત્તામ યાદ રાખજો ને 314 નો ભાગ યાદ રાખજો. 157 દુ બરાબર છે. 157 ના છેદમાં 2. ભાઈ પાઈની કિંમત કેટલી હતી? 3.14. એટલે બધું પોઈન્ટમાં રાખીશું. આ ભાગાકાર કરો, પોઈન્ટમાં ફેરવો. 78.5 મીટર કે સેન્ટીમીટર? સેન્ટીમીટર સ્ક્વેર. ચલો એના પછી હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું પડશે. હર્ષ આપને ત્રિકોણનો પ્રકાર બોલ. કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર 1/2 કાટખૂણો બનાવતી બાજુનો ગુણાકાર. કઈ બે બાજુ કાટખૂણો બનાવે છે? OA ને OB છે ને બેવના માપ. તો ચાલો મૂકી દેવું સૂત્ર. આમાં ત્રિકોણમિતિની એન્ટ્રી નથી પડતી. સારું શાંતિ કહેવાય. કેટલું બધું આપણે શોધવું પડી જાય. ચાલો તો ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ, કાટકોણ એમ લખી કાઢો ને. કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 કાટખૂણો બનાવતી બાજુનો ગુણાકાર. OA ગુણ્યા OB. બેવના માપ છે 10 10. 2 પચામ 10 10 પચામ 50 સેન્ટીમીટર સ્ક્વેર. આપણે શોધવાનું છે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તખંડના ક્ષેત્રફળનું સૂત્ર. પ્રાચી તું બોલ. જોઈને નથી બોલવાનું. ચાલો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ 78.5. ત્રિકોણનું ક્ષેત્રફળ બાદબાકી કેટલા? 23 ને સોરી 28.5 સેન્ટીમીટર સ્ક્વેર. ચાલો પહેલું પૈતું 28.5. યસ. સેકન્ડ વાંચો તો સેકન્ડમાં શું શોધવાનું છે? એટલે આ લઘુ વૃત્તાંશ શોધેલું જ છે. ગુરુ વૃત્તાંશ બરાબર વર્તુળ માઇનસ લઘુ. વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તાંશનું કરી લેવો ને એટલું હોમવર્કમાં. તો આટલું મેં તમને એક હોમવર્કમાં આપી દેમ છું. ચાલો એના પછી નેક્સ્ટ. ચાલો ભાઈ આગળના દાખલા જેવો જ છે. પ્રશ્ન 5 ધ્યાન આપજો બધા. 21 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનું એક ચાપ કેન્દ્ર આગળ 60 નો ખૂણો આંતરે. તેને અનુરૂપ ચાપની લંબાઈ શોધો. ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. અનુરૂપ જીવા વડે બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ. આ દાખલો બી તમારે હોમવર્કમાં કરવાનો છે, કેમ કે હું છઠ્ઠો આના જેવો છે તે કરાવીશ. ચાપની લંબાઈનું સૂત્ર. ચાપ એટલે લઘુ ચાપ એવું સમજી જવાનું. કે ખૂણો કેટલાનો છે? 60 નો. સૂત્ર પાયા થીટાના છેદમાં 180 મૂકજો. બરાબર. ચાપ વડે બનતો વૃત્તાંશ જે બધા જ દાખલામાં આવે કે નહીં કે આવવાનું જ છે. અને અનુરૂપ જીવા વડે બનતો વૃત્તખંડ. વૃત્તખંડ એટલે લઘુ વૃત્તખંડ. અને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળનું સૂત્ર લઘુ વૃત્તાંશ માઇનસ ત્રિકોણ. જોઈ લેજો ભાઈ. અને ખૂણો 60 નો છે ને
એટલે કે વચ્ચે જે પેલો ત્રિકોણ બને ને તે કયો બને ખબર? સમબાજુ. એટલે સમબાજુનું સૂત્ર મૂકજો, સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું. ટેન્શન નહીં લેવું. અત્યારે હું તમને આના પછીનો દાખલો કરાવું એની જેમ જ તમે કરી નાખજો. ચલો આ દાખલો આપણે કરવાના, એકદમ એક્ટિવ રહેજો. 15 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ 60 નો ખૂણો આંતરે છે. જો નિધિ પાછો કયો ખૂણો આવ્યો? 60 નો. તેને અનુરૂપ લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. ચાલો રોહિત ચાલુ કરીએ. પહેલા દોરીશું આપણે આકૃતિ. આ છે વર્તુળ, આ છે એનું કેન્દ્ર. હવે વર્તુળમાં શું દોરવાનું છે ભાઈ? જીવા. ભાઈ જીવા હો દોરવી પડે ને ત્રિજ્યા હો દોરવી જ પડે. તો આ જીવા દોરી દીધી. આ જીવા કેન્દ્ર આગળ કેટલો ખૂણો આંતરે છે? કેન્દ્ર આગળ ખૂણો જે હોય ને તેના માટે આ ઓટોમેટિક ત્રિજ્યા દોરવી જ પડે. કેન્દ્ર આગળ જે ખૂણો આંતરે છે તે છે 60. ત્રિજ્યા કેટલી છે? 15 સેન્ટીમીટર. નામકરણ બી આપણું ફિક્સ જ છે, ઓ એ બી. અહીં એક સી નામ આપી દેવાનું. ચલો જયેશ ડેટા લખાવ, અહીં લખાવ. ત્રિજ્યા આર બરાબર 15 સેન્ટીમીટર. પછી થીટા બરાબર 60°. ચલો નંબર 1 હું શોધવા કીધું છે? લઘુ વૃત્તખંડ. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળનું સૂત્ર લઘુ વૃતાંશ માઇનસ ત્રિકોણ. લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધીએ. આવવાનું છે બધા દાખલામાં. લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ સૂત્ર પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360. નીલ પાઈ 314 ના છેદમાં 100. આર 15 × 15. થીટા છેદમાં ભાગ ચલાવો 6 છંગ 45, 3 પચામ 15 ને 3 દુ 6, 157 દુ 314. 100 નો ભાગ રવા દો. 15 પચામ 75 એટલે 157 ગુણ્યા 75 ના છેદમાં 100. ગુણાકાર કરો ભાઈ. 157 ગુણ્યા 75. હા 2 મિનિટ થોભો. બીજા બાળકોને પણ આપણે મોકો આપીએ. વિભૂતિ તું બોલજે. વંશિકા થઈ ગયો હોય તો તું પણ બોલી શકે છે. થઈ ગયો દીકરા? રોહિણી બેટા. હની મનીષ તું બોલી દે. ગુણાકાર કેટલો આવ્યો? અલા આને હવે મજાક વધારે પડતું થઈ ગયેલું છે. કાલથી છે ને લાવજે, સાધન લાવજે, બરાબર? ચાલો પ્રાચી તું બોલ. 11,775. 11,775. ભાઈ નીચે બે મીંડા છે. 117.75 સેન્ટીમીટર સ્ક્વેર. ચાલો લઘુ વૃતાંશ નું હોદાઈ ગયું ને. હવે વારો ત્રિકોણ નો. અને આ ત્રિકોણ ખબર પડી ગઈ ને કયો છે? કયો છે? સમબાજુ. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ સૂત્ર સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર વર્ગમૂળ 3/4 બાજુનો વર્ગ. બાજુ એવું નહીં લખવાનું, પણ બાજુ એટલે કાંટો ઓએ લખી દો, કાંટો ઓબી. ચાલો ઓએ લખી દઈએ. ઓએ નો વર્ગ. વર્ગમૂળ 3 ની કિંમત 173/100 ગુણ્યા 4. ઓએ ની કિંમત ઓએ સ્ક્વેર 15 × 15. ચાલો ભાઈ આમાં કઈ થવાનું ને. આ 15 આ 100 તો 15 × 15 15 નો વર્ગ ને છેદમાં 100 ગુણ્યા 4. ચાલો આ ગુણાકાર કરવા બેસી જાવ. 173 ગુણ્યા 225. વંશિકા ઝડપ રાખજે અને પહેલો જવાબ આપજે.
આવી ગયો. ઓકે, હિમાંશુ થયો બેટા? હેરી, તું કેજે જવાબ. વિભૂતિ તારો જવાબ આવે તો તું બી બોલી શકે છે. હની ડન? ઓ હની, થયો? કરે છે? ચાલ હેરી, બહુ ઢીલો પડે છે. થયો ઢમા? ઓ ઢમા, થયો? ચાલ બોલ, તું બોલ. 38,925. વેરી ગુડ. 38,925 છેદમાં કેટલા મીંડા છે? એટલે 0.25 થશે. બાકી કોણ છેદમાં? બાકી કોણ? ચાલો ચારે મોઢે મોઢે ભાગીએ હા આપણે. ચાર 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 નવામ 36, 2 વૈધા એટલે 29. 4 સત્તામ 28, 1 વૈધો. 4 ટાલી 12, 5 વૈધો. 4 એકા 4, 4 એકા 4, 1 વૈધો 10. 4 દુ 8 ને 25. 25 ને કરો. 31 નું 31 રાખું કે 32 કરું? હા, આ બે ને કર્યો ને તો આગળ એનું એ જ રહી. 5 કરતા નાની સંખ્યા છે આ બગડો. અથવા 25, જે 25 છે ને તે 50 થી નાના છે. 50 થી નાના હોય તો બેઠું, 50 થી મોટા હોય તો એક ઉમેરવાનું. ચાલો એના પછી હવે આપણે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું છે ને. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ સૂત્ર લઘુ વૃત્તાંશ માઇનસ ત્રિકોણ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. ચાલો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે કેટલું શોધેલું હતું? 117.75 ત્રિકોણનું ક્ષેત્રફળ. ચાલો બાદબાકી કરીએ. 5 માંથી 1 જાય તો 4, 7 માંથી 3 જાય તો 4, 0, 11 માંથી 9 જાય તો 20 સેન્ટીમીટર સ્ક્વેર. 20.44. પહેલો જવાબ આવી ગયો. આ લોકોએ રાઉન્ડ ફિગર નહીં કર્યું. આ 75 કર્યું નથી એટલે એ લોકોના જવાબમાં અહીંયા 44 કરવાનું એટલે આવી ગયો આપણો જવાબ. ખ્યાલ આવશે? ચાલો આપણે રાઉન્ડ ફિગર કરી જ નાખવાનું. પોઈન્ટ પછી બે આંકડા આપણા માટે બેસ્ટ છે. એના પછી ગુરુ વૃત્તખંડનું બી શોધવા કીધું છે ને. ગુરુ વૃત્તખંડ માટે પહેલા કોનું ક્ષેત્રફળ શોધવું પડે? વર્તુળનું. હવે તમે જરાક શોધી કાઢજો. એના પછી ગુરુ વૃત્તખંડના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર વર્તુળ માઇનસ લઘુ વૃત્તખંડનું. વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તખંડ. જોઈ લેજો ભાઈ આટલું. આ બે વસ્તુ તમને હોમવર્કમાં આપી છે. તો આજે આપણે આટલું રાખીશું. આવતીકાલે મળીએ. બરાબર.